જય હિન્દ. ઓનલી ફર્સ્ટ ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે આજનું કરંટ અફેર્સ એટલે કે તારીખ 24 માર્ચ 2024નું કરંટ અફેર્સ ઇન ગુજરાતી એટલે કે જે કરંટ અફેર્સ આપણે જોવાના છીએ એ ગુજરાતી ભાષામાં છે. તો શરૂઆત કરીએ આપણે પ્રશ્નોની. અને મિત્રો, ગુજરાતની કોઈ પણ કોમ્પિટેટિવ જે એક્ઝામ આવે તો એની અંદર છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર પૂછાતું હોય છે. તો આપણે કરંટ અફેર જોઈએ. તો જો તમારી સમક્ષ છે કે 24 માર્ચ એટલે કે આજનું કરંટ અફેર્સ અને એ પણ ગુજરાતી ભાષામાં. પ્રશ્ન એક તમારી સમક્ષ છે કે કઈ થીમની સાથે 22 માર્ચના રોજ વિશ્વ જળ દિવસ મનાવવામાં આવ્યો હતો? તો એના ઓપ્શન તમારી સમક્ષ આપ્યા છે. જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન એ, લેવરિંગિંગ વોટર ઓફ ફિશિસ. શું આવશે? લેવરિંગિંગ વોટર ફોર ફિશિસ. ઓપ્શન એ જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે બીજો. શું છે પ્રશ્ન આગળનો? પ્રશ્ન આગળનો છે કે જો પ્રશ્ન શું છે કે માર્ચ 2024માં પીએમ મોદીને આયા દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે. સોરી મિત્રો, આયા ને બધું કયા આવશે? અહીંયા શું આવશે? કયા દેશનું આવશે? સોરી, માર્ચ 2024માં પીએમ મોદીને કયા દેશનું સર્વોચ્ચ સન્માન આપવામાં આવ્યું છે? તો જવાબ શું આવશે? ઓપ્શન સી આવશે, એટલે કે ભૂટાન દેશનું. ઓપ્શન સી જવાબ આવશે. ભૂટાન દેશનું એમને સન્માન આપવામાં આવ્યું છે. પ્રશ્ન આપણે આગળ જોઈએ. શું છે પ્રશ્ન? જુઓ, પ્રશ્ન છે કે તાજેતરમાં હૈતી એક દેશ છે. તો હૈતીમાં જે દેશ છે, દેશમાં ફસાયેલા ભારતીયોને ભારત પરત લાવવા માટે કયું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે? મિત્રો, હૈતી એક નાનો દીકરો દેશ છે અને એની અંદર જે આપણા ભારત દેશના જે ભારતીયો ફસાયા છે એમને પરત લાવવા માટે એક ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે, જેનું નામ છે ઓપરેશન ઇન્દ્રાવતી. શું નામ છે એનું? ઓપ્શન સી જવાબ આવશે. જેનું નામ છે ઓપરેશન ઇન્દ્રાવતી. ઓપ્શન સી જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે. ઓપરેશન ઇન્દ્રાવતી. ઓપ્શન સી જવાબ આવશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન તમારી સમક્ષ છે. જો આ પ્રશ્ન શું છે? પ્રશ્ન છે કે જો શું છે પ્રશ્ન? પ્રશ્ન અહીં આપ્યો છે કે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતના ધ્વજારોહક કોને બનાવવામાં આવ્યા છે? તે પેરિસ ઓલિમ્પિક 2024 રમાવાનો છે. એની અંદર ભારત દેશના ધ્વજારોહક કોને બનાવવામાં આવ્યા છે? તો મિત્રો, બનાવવામાં આવે છે શરદ કમલને. ઓપ્શન એ જવાબ આવશે. શરદ કમલ. ઓપ્શન એ જવાબ. શરદ કમલ. ઓપ્શન એ જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ કે 18થી શું છે? 18થી 20મી માર્ચ 2024 સુધી આયોજિત એક લોકતંત્રનું ત્રીજું શિખર સંમેલનની મેજબાની કયા દેશે કરી હતી મિત્રો? તો કોણે કરી છે? તો એ કરી છે દક્ષિણ કોરિયાએ. કોને કરી છે? ઓપ્શન બી જવાબ આવશે. દક્ષિણ કોરિયા. ઓપ્શન બી જવાબ. દક્ષિણ કોરિયા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું પ્રશ્ન? પ્રશ્ન છે કે માર્ચ 2024માં મધ્યપ્રદેશ રાજ્યના કેટલા સ્થળોને યુનેસ્કોની વિશ્વ વિરાસત સ્થળોની અસ્થાયી યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે? તો એમાં જવાબ આવશે ટોટલ મિત્રો 6. કેટલા આવશે? 6 સ્થળોની. ઓપ્શન જવાબ આવશે બી. 6 સ્થળો. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. શું છે પ્રશ્ન? કે તાજેતરમાં જો પ્રશ્ન આપ્યો છે કે તાજેતરમાં ભારતે કયા બે દેશોની ટ્રેલેન્ટ 24 કઈ આવશે? ટ્રિલટ 24 સમુદ્રી અભ્યાસમાં ભાગ લીધો છે? તો જવાબ શું આવશે? મોઝામ્બિક અને તંજાનિયા. ઓપ્શન બી જવાબ આવશે. મોઝામ્બિક અને તંજાનિયા. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ. કયો જો પ્રશ્ન છે કે જો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે નોર્થ ઈસ્ટ ગેમ્સ કયું છે? નોર્થ ઈસ્ટ ગેમ્સ 2024નું ત્રીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો નાગાલેન્ડમાં. ઓપ્શન સી જવાબ. નાગાલેન્ડ. શું આવશે? ઓપ્શન સી જવાબ. નાગાલેન્ડ. પ્રશ્ન આપણે આગળ જોઈએ. જો પ્રશ્ન છે કે તાજેતરમાં ચોથા સંઘાઈ સહયોગ સંગઠન સ્ટાર્ટઅપ ફોરમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો એ કરવામાં આવ્યું છે ઓપ્શન ડી, નવી દિલ્હીમાં. ઓપ્શન શું જવાબ આવશે? ઓપ્શન ડી, નવી દિલ્હીમાં. ઓપ્શન ડી જવાબ આવશે. નવી દિલ્હી. ઓપ્શન ડી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળનો. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે જો શું છે પ્રશ્ન? કે તાજેતરમાં વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે મિત્રો? તો તાજેતરમાં વર્લ્ડ ડાઉન સિન્ડ્રોમ ડે એ 21 માર્ચના રોજ. ક્યારે?
21 માર્ચના રોજ મનાવવામાં આવ્યો છે. જવાબ આવશે ઓપ્શન એ 21 માર્ચ. તો મિત્રો આ હતા આજના આપણા કરંટ અફેર્સના પ્રશ્નો. તો જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફર્સ્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી અંત સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રોનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.